हेलो नमस्ते नमस्कार વિભાગ એ યાની કે જેકપોટ વિભાગ રોકડા માર્ક્સ આવે એવો વિભાગ અને એ પણ ગાલા અસાઇનમેન્ટનો પ્રશ્નપત્ર નંબર 5 નો વિભાગ એ જોઈશું આજના વિડીયોમાં. નવા છો તો ખાસ જણાવી દો, ઓલરેડી આપણે આગળ 4 પ્રશ્નપત્રો સોલ્વ કરી ગયા છીએ. જોવાના બાકી હોય તો ખાસ જોજો, કારણ બોર્ડના આ એક્ઝામના નજીકના સમયમાં જેટલા વધારે પ્રકાશન સોલ્વ કરો ને એટલો જ કોન્ફિડન્સ આવે. તો એવું જ મસ્ત મજાનું અસાઇનમેન્ટ તમે જે વર્ષોથી જાણો છો, ગાલા અસાઇનમેન્ટ. અને આ અસાઇનમેન્ટની તમારે હાર્ડ કોપી મેળવવી હોય તો માત્ર 240 રૂપિયામાં તમને મળી જાય છે. જેના માટેની પ્રોસેસ તમને બધાને હવે તો ખ્યાલ હશે, છતાં પણ એકવાર હું કહી દઉં છું, www.naonistore.com પરથી તમે આ હાર્ડ કોપી મેળવી શકો છો. બીજી મહત્વની વાત, લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. બીજા બે મસ્ત મજાના ટૂલ્સ તમે જે કહી શકો છો ગાલા અસાઇનમેન્ટ તમારા માટે ડિઝાઇન કરેલા છે, સ્માર્ટ ડીઝી બુક અને ફ્રી ઓનલાઈન આન્સર કીઝ. કઈ રીતે મળે? તમે જ્યારે હાર્ડ કોપી પરચેસ કરો ને ત્યારે એની પાછળ તમને એક QR કોડ દેખાશે. તમે એને સ્કેન કરો અથવા તો ડાયરેક્ટ પ્લે સ્ટોર પર જાઓ, સ્માર્ટ ડીઝી બુક લખો એટલે તમને એપ્લિકેશન ડાઉનલોડ ગાલાની થઈ જશે. જેમાં અહીંયા એક એક્સેસ કોડ આપે, તમે બીજી તમારી વિગત ભરો એટલે તમને ફ્રી ઓનલાઈન આન્સર કીસ મળી જાય. તો ગાલા અસાઇનમેન્ટ વિદ્યાર્થીઓ માટે આ મુદ્દા પર પણ ધ્યાન આપેલું છે, જેનું તમારે પણ ધ્યાન રાખવાનું છે. હવે જેમાં રોકડા સ્કોર કરી શકાય એ સેક્શનની વાત કરીએ. સેક્શન એ પ્રશ્નપત્ર નંબર 5 નો, જેમાં સૌથી પહેલા શું આવે? 4 માર્ક્સનું ટ્રુ ફોલ્સ. ટેક્સ્ટ બુકને આધારે તમને ટેક્સ્ટ બુકનો કન્સેપ્ટ ખબર હોય, ભાષાંતર ખબર હોય, સેન્સ ખ્યાલ હોય ટેક્સ્ટ બુકનો, એટલે આરામથી 4 માંથી 4 માર્ક્સ લઈ શકો. પહેલો ક્વેશ્ચન, વોટ વોઝ 23 યર્સ ઓલ્ડ? યુનિટ નંબર 2 તમને વોટ ડિઝનીનું અનફર્ગેટેબલ વોટ ડિઝની ખબર હોય એટલે આગળ હવે મારે વાંચવાની જરૂર જ નથી. ક્યાંય 23 વર્ષની વાત આખા ટેક્સ્ટ બુકમાં નથી, 21 વર્ષની વાત છે. તો ટેક્સ્ટ બુકનો ભાવાર્થ નથી, ફોલ્સ. નેક્સ્ટ વાત કરીએ, ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ટીનેજ. અહીંયા જે ટીનેજ આપ્યું ને એના હિસાબે આ જવાબ ખોટો પડે. તમારે ચાઇલ્ડહુડ આપેલું છે તો એકો એક શબ્દ ધ્યાન રાખવાના, સાચો શું આવે? કેમ કે એક ક્વેશ્ચનમાં બે ઓપ્શન બને ને, ટ્રુ ફોલ્સ. કોઈ પણ સાચું વાક્યને ખોટું કરવા માટે કઈ શબ્દ ખાલી ચેન્જ કરવાનો હોય તો સાચો શબ્દ પકડવાની ટ્રાય કરવાની. યસ. નેક્સ્ટ, forgiveness.exe is to be invoked to erase grudge.exe and resentment.com completely. યુનિટ નંબર 1, can you install love? એની અંદર તમને આ વાક્ય આપેલું છે જે એઝ ઇટ ઇઝ બેઠું આપેલું, એટલે તમારો જવાબ બનશે ટ્રુ. નેક્સ્ટ, ધ અધર વર્ડ સિમિલર ટુ હેડેક ઇઝ ઇનડિસ્પોઝિશન. સિમિલર નથી, સુપિરિયરની વાત છે. તો આ શબ્દના હિસાબે પણ આ તમારું ખોટું પડશે, ફોલ્સ. તો ઘણા ભાષાંતર નજીકના લાગે, એના માટે તમારે ચોકસાઈથી કામ કરવું પડે તો તમને જવાબ સાચો છે કે ખોટો એ ખબર પડે. તો આ તમારા ટ્રુ ફોલ્સ. નેક્સ્ટ મુદ્દો, નિયરેસ્ટ મિનિંગ, જેમાં વિદ્યાર્થીઓ બહુ ઓછી મહેનત કરતા હોય છે, છતાં પણ તમારી ઓછી મહેનતમાં પણ એક સારો મેં ઓપ્શન બનાવેલો છે, જેમાં તમારા આ મુદ્દામાં પણ 3 માંથી 3 માર્ક્સ પાક્કા થઈ જાય. શું કરવાનું એ હમણાં હું કહું, પહેલા આપણે આ સોલ્વ કરી લઈએ. ડ્રેડફુલ મતલબ ભયાનક, ભયાનક. અને એના માટેનો શબ્દ હોરિબલ થાય, જે તમે વર્ષોથી જાણો છો. નેક્સ્ટ, એન્ડેવિયર. આવી એક ગાડી આવે, ખબર, કાર આવે, મતલબ પ્રયત્ન. પ્રયત્ન માટે એફર્ટ આવે, એ આખા ગામને ખબર છે. નેક્સ્ટ, ક્વિબલિંગ. નાની યુનિટમાં શબ્દ આવે છે, દ્વિઅર્થીમાં વાત કરવી, કટાક્ષમાં બોલવું, દલીલ કરવી, આર્ગ્યુમેન્ટ કરવી. યસ, તો એના માટેનો શબ્દ અહીં આપેલો છે, આર્ગ્યુઇંગ. મિત્રો, નિયરેસ્ટ મિનિંગમાં તમે ભલે અત્યાર સુધી કાંઈ ના કર્યું હોય, તમારે 90+ સ્કોર કરવા હોય તો આ ટોપિકમાં તમારે મહેનત તો કરવી જ પડે. 3 માંથી 3 માર્ક્સ લાવવા છે. તો ગયા વર્ષે મેં 2026ના વિદ્યાર્થીઓને કીધેલું, 25ના વિદ્યાર્થીઓને કીધેલું કે આ વિડીયો કરો, આમાંથી પૂછાશે. અને એમાંથી પૂછાઈ ગયા. તમારે સાબિતી સાથે જોવી તો જોઈ લેજો, ગયા વર્ષમાં અપલોડ થયેલો ડેટ સાથે, અને આ 190 ની અંદર તમને 3 દેખાશે. તમારે લાવવા છે તો આ મેં તમને અત્યારથી આ માહિતી આપી દીધી. તો આ વિડીયો જોવા માટે તમારે જવાનું છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા યુટ્યુબ ચેનલ પર. એમાં તમને આ વિડીયો મળશે. આ વિડીયો પૂરો થયા પછી આજથી જ જુઓ, કેમ કે આમાં સ્પેલિંગ પાકા કરવા જેવું કામકાજ છે. એકવાર વાંચવાથી, વિડીયો જોવાથી કામ નહીં થાય. તમારે એને મેક્સિમમ રિવિઝન કરવાનું છે. મિનિમમ 10 વાર તો રિવિઝન કરી જ નાખો ને, ઘણો સમય છે આપણી પાસે અત્યાર સુધીમાં. છપાઈ જશે બધા, અને બધા શબ્દો કામના. અને નિયરેસ્ટ મિનિંગ સમજાવવાની મેથડ જે આ વિડીયોમાં બનાવી છે ને, જોરદાર મેથડ છે. તો ખાસ આ વિડીયો પૂરો થયા પછી આ વિડીયો
જોઈ લેવાનો છે અને નીરેસ્ટ મિનિમમ માર્ક્સ પાક્કા કરી લેવાના છે. નેક્સ્ટ મુદ્દો ફંક્શન. એમાં પહેલો મુદ્દો આવે 3 માર્ક્સનો, આઈડેન્ટિફાઈ ફંક્શન. બહુ જ આસાન. ફંક્શનના તમને કીવર્ડ્સ આવડતા હોય એટલે તમે આરામથી જવાબ સિલેક્ટ કરી શકો. તો પહેલું વાક્ય વાંચો. નયન કેન જમ્પ. કેન સાથે V1. મોડલ ઓક્સિલરી કેન શક્તિ, ક્ષમતા, સામર્થ્ય દર્શાવે, એબિલિટી દર્શાવે અને અહીંયા તમને એસ ફંક્શન આપ્યું છે શોવિંગ એબિલિટી. જવાબ. તો ખાલી કેન જમ્પને આધારે જવાબ મળી ગયો. આને અંગ્રેજી ભાષામાં કહેવાય કીવર્ડ્સ, કાળને ઓળખવા માટેના મુદ્દાઓ. નેક્સ્ટ, બીકોઝ ઓફ. આગળ જોવાની જરૂર જ નથી. બીકોઝ ઓફ કારણ દર્શાવે. ભાઈ અહીંયા રહ્યું જો. જોયું? ખાલી કીવર્ડ્સ પકડો ને માર્ક્સ લઈ જાઓ. નેક્સ્ટ, the use fund was raised for the temple. ચલો, એક આવી ગયું અને એક આપણે આ આવી ગયું. હવે આ બેમાંથી એક જવાબ લેવાનો છે. was raised, તમને આને આધારે ખ્યાલ આવવો જોઈએ કે આ સાદો ભૂતકાળનું વાક્ય છે, એમાંય પેસિવ વોઇસનું વાક્ય છે અને એમાંય બાય પ્લસ કરતા નથી આપ્યું. કર્તાનું મહત્વ નથી, મતલબ ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ તમારો જવાબ બને. નાના નાના ટુકડા પકડીને મેં 3 જવાબ તમને આપ્યા, જેને કીવર્ડ્સ કહેવાય. આ કીવર્ડ્સ તમને ફંક્શનના આવડે, કીવર્ડ્સના આધારે ફંક્શનનું નામ આવડે, ફંક્શનના નામના આધારે કીવર્ડ્સ આવડે, આવું કામકાજ તમે કરો ને એટલે 12 માંથી 12 માર્ક્સ લાવો આસાન થઈ જાય. એના માટે શું કરવાનું ખબર? એક 11 મિનિટનો વિડીયો જોવાનો છે. જોઈ લેશો? અરે આપો ને, જોઈ જ લઈને 11 મિનિટમાં હું વાર લાગે સર? આપો આપો. જો આપું. બ્રહ્માસ્ત્ર, રામબાણ, તમારા 12માં આવતા બધા જ ફંક્શનના કીવર્ડ માત્ર 11 મિનિટમાં આ વિડીયોમાં લીધેલા છે. જેકપોટ વિડીયો છે. હું તો એવું કહું છું કે આ વિડીયો પૂરો થયા પછી તરત આ જોઈ નાખો. 11 મિનિટ ફાળવી દેવાની છે અત્યારે. અને મિનિમમ બોર્ડની એક્ઝામ સુધીમાં પહોંચો ને ત્યાં સુધીમાં 11 વાર રિવિઝન કરી નાખો. પાક્કા માર્ક્સ થઈ જશે. આ કામકાજ કરવાનું છે, જે ખાસ કરી લેજો. હજુ ફંક્શનના આધારે બીજો મુદ્દો જે MCQ વાળો આવે છે, પર્પઝ. જનરલી તમે નોટિસ કરજો, હું ફંક્શન તમને સોલ્વ કરો ને એમાં હું આખા વાક્ય વાંચતો નથી. ડાયરેક્ટ ફંક્શન ને કીવર્ડ્સ જ ઉપાડું, તરત કામકાજ થઈ જાય. પર્પઝમાં 7 કીવર્ડ આવે. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ અને ફોર. ચલો પહેલા કીવર્ડ્સ પકડીએ. અહીંયા 2 આપ્યું પણ સાથે V4 આપ્યું, જે ના આવે એટલે ગયું. અહીંયા 2 સાથે V1 છે, રાખીએ. અહીંયા વિથ અ વ્યૂ ટુ પછી ING આપ્યું છે, રાખીએ. અહીંયા સો ધેટ આપેલું છે, રાખીએ. હવે અહીંયા 3 કીવર્ડ છે, તમારે એમાંથી જવાબ લેવાનો થાય તો શાંતિથી વિચારીએ. ચલો, she went to the market with a view to buying vegetable. with a view to પછી ING આવે. યસ, ઓપ્શન C સાચો છે. she went to the market so that she can buy. જો આ નહીં આવે જવાબ તરીકે, શું કામ આવે એ કહું. અહીંયા went એટલે સાદો ભૂતકાળ અને આ બાજુ can buy એટલે વર્તમાન કાળનું મોડલ ઓક્સિલરી. એક બાજુ ભૂતકાળ, બીજી બાજુ વર્તમાન, એક બાજુ વર્તમાન, બીજી બાજુ ભૂતકાળ. એ આ પેટર્નમાં નો આવે ને બેલેન્સિંગ નો કહેવાય. બે બાજુ સેમ કાળની પેટર્ન હોવી જોઈએ, જે નથી એટલે ઓપ્શન નહીં આવે. હવે સી લેવો કે બી એ જુઓ. સી વેન્ટ ટુ ધ માર્કેટ. અહીંયા ગો આપ્યું, તમારે વેન્ટ વાળો મુદ્દો લેવો પડે. અહીંયા તો વોન્ટેડ આપ્યું છે એટલે ઓપ્શન બી નહીં આવે. બહુ મસ્ત મુદ્દો છે આ. ઘણા વિચાર 2 સાથે V1 આપ્યું, ઓપ્શન બી સિલેક્ટ કરું, પણ વોન્ટેડ છે, અહીંયા જવાની વાત છે એટલે વેન્ટ લેવું પડશે. ખાસ જોજો. ઓપ્શન સી જવાબ. નેક્સ્ટ, પરેશભાઈ અને રામજીભાઈ. સપોઝિશનમાં શું આવે? એઝ ઇફ અને એઝ ધો. એઝ ઇફ અને એઝ ધો. ઓપ્શન એમાં એઝ ઇફ એઝ ધો નથી, સીમાં પણ નથી, ડીમાં પણ નથી, એક જ જગ્યાએ છે. ક્યાંય સવાલ આખો વાંચવાની જરૂર નથી. ઓપ્શન એ આખા ક્યાં વાંચું છું? કીવર્ડ્સ જ પકડું છું. આટલું આસાન છે, જેના માટે પેલો વિડીયો જોઈ લેજો. નેક્સ્ટ, અનિકેત અને ભાવેશ. રિઝલ્ટ. રિઝલ્ટના 6 કીવર્ડ. ટુ, ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ, સો ધેરફોર. આ 6 માંથી પકડો. ચલો, આમાં કીવર્ડ હું બોલ્યો એમાંથી છે નહીં, આમાં નથી, આમાં છે. જો અહીં ગયું સચ ધેટ. મળી ગયું, આમાં નથી, ગયું. આ રીતે સોલ્વ કરવાનું ઓન ધ સ્પોટ, 5 સેકન્ડમાં તો જવાબ. નેક્સ્ટ, ચિરંજીવ અને આર કી વચ્ચેનો વાર્તાલાપ. વાય ડોન્ટ યુ પ્લેસ ધ ઓર્ડર સૂન? અલ્ટરનેટિવ ચોઇસ. આમ જો તો 3 કીવર્ડ આવે, આઈધર ઓર, નાઈધર નોર અને ઓર. જુઓ તો ક્યાં ક્યાં આપ્યા છે. આમાં નથી, આમાં આઈધર ઓર, નાઈધર નોર નથી પણ નોર આપ્યું છે. આમાં કોઈ નિશાની નથી, આમાં પણ નથી. હવે આ લેવું કે નહીં એ જોઈએ. જો ઘણીવાર ગાલા અસાઇનમેન્ટ તમારી મેન્ટલ એબિલિટી ચેક કરવા માટે આવા બધા ક્વેશ્ચન નાખે છે. આમાં રિયલમાં આઈધર ઓર, નાઈધર નોર નથી, છતાંય તમારા વિકલ્પ દર્શાવે ને એવો ભાવ તો આપ્યો, જેમ કે વોટ શુડ આઈ ડુ? હું શું કરું?
રુચા ડઝ નોટ લાઈક ફાસ્ટ ફૂડ ઓર ડઝ નોટ લાઈક કોલ્ડ ડ્રિંક. તો અહીંયા વિકલ્પો તો આપ્યા જ છે. તો ઘણીવાર આ ટોપિક શું છે, રિસ્પોન્સ તમારે એપ્રોપ્રિએટ મૂકવાનો, યોગ્ય રિસ્પોન્સ. તો આ ચારેયમાંથી આ ફંક્શનને આધારે રિસ્પોન્સ પ્રોપર ઓપ્શન બી માં થાય છે. તો ઘણીવાર આવો સેન્સ પણ ચલાવવાનો. યસ, આ સેન્સ ચલાવવો છે, ઓછા સમયમાં સારા માર્ક્સ લાવવા છે, તો ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે મસ્ત મજાનો કોર્સ ડિઝાઇન કર્યો છે પ્રોપર સ્ટ્રેટેજી પ્લાનિંગ સાથે. આઈએમપી બેચ, ઓછા સમયમાં સારો સ્કોર કરવા માટેનો કોર્સ. વોટ્સએપ ગ્રુપ ફેસિલિટી, શિક્ષકો સાથે જોડાયેલા હોય, તમે ગ્રુપ ડિસ્કશન કરી શકો, ડાઉટ સોલ્વ કરી શકો. વાંચવાની પીડીએફ પણ તમને અમે આપીએ છીએ કલરફુલ ડિઝાઇનમાં સોલ્યુશન સાથે, એટ્રેક્ટિવ પ્રેઝન્ટેશન સાથે, લાઈવ લેક્ચર, રેકોર્ડ લેક્ચર, બધી જ ફેસિલિટી છે. તો ખાસ 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 તમે આ કોર્સમાં એન્ટ્રી લઈ શકો છો. ગુજરાતના વિદ્યાર્થીઓને પોસાય એવી નાની અમાઉન્ટમેન્ટ. અને આ કોર્સ પરચેસ કરવા માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. અને આ યુટ્યુબ ચેનલ પર છે, આ ચેનલ સાથે જોડાઈ જજો, કારણ મસ્ત મસ્ત આસાન મેથડથી આમાં વિડીયો આપેલા છે. આ ચેનલ પર જઈને ખાલી એક એક ટોપિક વાઇઝ વિડીયો જોજો, તમારું કામ બહુ આસાન થઈ જશે. એટલી મસ્ત મેથડથી બધું કામકાજ કરેલું છે. તો ખાસ ખાસ જોઈ લેવાનું છે. બીજો, બોર્ડમાં છો તો અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર તો ખાસ સોલ્વ કરવા જોઈએ. અત્યાર સુધીની બધી જ બોર્ડની પરીક્ષાના પેપર માત્ર 49 રૂપીસમાં. અને મજાની વાત, દર વર્ષે 60 થી 70% અગાઉના પેપર્સમાંથી કન્સેપ્ટ રિપીટ થાય છે. તો અત્યારથી તમને હું આઈએમપી આપી દઉં છું, પેપર કરી નાખો જોરદાર લેવલે કન્સેપ્ટ સાથે. 100% તમારા 70% માર્ક્સ કવર થઈ ગયા. તો એ તમને આ કોર્સમાં મળી જાય છે. બીજો મુદ્દો, વેકેશનમાં અંગ્રેજી માટે મહેનત કરવી હોય તો કરી લેજો, કારણ ધોરણ 12 પછી તમારી બધી જર્ની અંગ્રેજીની શરૂ થવાની છે. ડગલે ને પગલે જરૂર પડશે. તમારા પરિવારમાં કોઈને શીખવું હોય તો તમે આ કોર્સ પ્રિફર કરી શકો છો. માત્ર 999માં 12 મહિનાની વેલિડિટી સાથે, ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા એપ્લિકેશન પર મસ્ત મજાની મેથડ સાથે. ખાસ ખાસ જોઈ લેવાનું. કોર્સ લેવો કે નહીં, કોઈ પણ કોર્સ તમારે લેવો નક્કી કરવું હોય ને, ચેનલ પર જવાનું, અલગ અલગ ટોપિક જોવાના. તમને અંદરથી લાગે કે આની મેથડ મસ્ત છે તો આવવાનું, નકર નહીં આવવાનું. અને મેથડ ગમે ને એવી અમે બનાવીએ છીએ, કારણ અમે પ્રેઝન્ટેશનથી કામ કરીએ છીએ, ક્વોલિટીમાં માનીએ છીએ. તો ખાસ એન્ટ્રી લઈ શકો છો. બોર્ડને હિટ કરવા માટે વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલા છે. વોટ્સએપ ગ્રુપમાં જે તે વિડીયોના નવા નવા અપડેટ ને બધી વસ્તુ અમે આપતા હોઈએ છીએ. તો વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. નેક્સ્ટ મુદ્દો, તમે ધોરણ 9 થી જાણો છો WS ક્વેશ્ચન, પણ થોડા WS ક્વેશ્ચન 9માં કરતા થોડા હાઈ લેવલના આવશે. એક બે સવાલ થોડા ટ્વિસ્ટ કરેલા હોય, બાકી બહુ આસાન હોય છે. We can end up feeling mentally tired in knot when life became too hectic. જૂન 24માં પૂછાઈ ગયો. જ્યારે જીવન વધારે પડતું વ્યસ્ત બને ત્યારે આપણે દિવસના અંતે મેન્ટલી હાવ પેક થઈ જઈએ, થાકી જઈએ, બંધાઈ જઈએ. તો કેવા થઈ જઈએ, આવી રીતે સવાલ કરવો પડે, જે મને ઓપ્શન એ માં દેખાય છે. ચારે WS ક્વેશ્ચન અલગ અલગ હોય ત્યારે કામ બહુ જ આસાન. જોઈ લો, કર્તાની વાત છે નહીં, સ્થળની વાત છે નહીં, રીઝનની વાત છે નહીં, હા આવી રીતે કરવાનું. નેક્સ્ટ, અરવિંદ લાઇક્સ ઇઝ ટુ લિસન અરિજીત સિંગ સોંગ્સ. સંબંધક વિભક્તિ આપી દીધી એટલે હુઝ આવે, આખા ગામને ખબર છે. અને હુઝ તમને બે જગ્યાએ આપ્યું છે, તો ઉતાવળ નહીં કરવાની. હવે મારે વાક્ય જોવું પડશે. અહીંયા છે લાઇક્સ, ક્રિયાપદનું 5 રૂપ, મતલબ સાદો વર્તમાન કાળ છે. તો સાદા વર્તમાન કાળમાં તમારે 4 ઓપ્શનમાંથી વોઝ સાથેના ઓપ્શનમાં ડસ સાથે V1 જોવું પડે. અહીંયા ડસ છે, અહીંયા V1 લાઇક્સનું લાઇક પણ આપેલું છે એટલે ઓપ્શન એ સાચો. અહીંયા ડીડ છે એટલે ખોટું, ઓપ્શન એ. આ રીતે સોલ્વ કરવાનું. નેક્સ્ટ, ઇન ધ પાસ્ટ ન્યૂ ફિલ્મ વોઝ શોન એટ ધ ઓપન એર થિયેટર. વાંચો ને ત્યાં ખબર પડી જાય કે અહીંયા સ્થળ આપેલું છે, અને સ્થળ નીચે અંડરલાઈન મતલબ WS ક્વેશ્ચન વેર. જુઓ તો વેર એક જ જગ્યાએ છે ભાઈ, આસાન. નેક્સ્ટ, ants began fetching the small bits of this insect up their anthill. એના રાફડામાં એના દરમાં નાના નાના પેલા જીવજંતુના જીવડાઓના ટુકડા લાવવાનું શરૂ કર્યું. યુનિટ નંબર 5 ની કહાની છે. તો શું લાવવાનું શરૂ કર્યું, આવો સવાલ કરવો પડે. અને શું માટે અહીંયા આપેલું છે વોટ. બીજું, અહીંયા ક્રિયાપદ પછી કર્મથી ડાયરેક્ટ વાક્યની શરૂઆત છે. બીજું કે અહીંયા સાદો ભૂતકાળ છે, V2 આપેલું છે એટલે ડીડ પ્લસ V1 લેવું પડે. જે અહીંયા ડીડ આપેલું છે ને બિગિન નું બિગિન પણ કરેલું છે. આવા જુગાડ પણ કરી લેવાના. યસ, ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. બીજું, તમે WS ક્વેશ્ચનમાં એક્ઝામમાં આવું પણ કામકાજ કરજો. આવું તમે બધા ઓપ્શન વાળા મુદ્દામાં કરી શકો. શું ખબર, જે જવાબ લાગ્યો એ જવાબ તમે ટીક કરી નાખો.
બાકીના 3 ઓપ્શન શું કામ નહીં? એક્ઝામમાં આ પ્રોસેસમાંથી પણ પસાર થજો. કારણ ક્યારેક ક્યારેક પેપર ચેકર થોડું અઘરું પેપર કાઢે, એમાં અઘરું બીજું કંઈ ના કરે, ઓપ્શન ક્લોઝેસ્ટ બનાવે. તો એવા સમયે તમે બાકીના ઓપ્શન જુઓ ને તો પણ તમને ઘણીવાર અંદાજ આવી જાય કે ભૂલથી ઉતાવળ થઈ ગઈ છે. આવું પણ કામકાજ કરવાનું. બીજું, ડબલ્યુએસ ક્વેશ્ચનમાં એવું પણ કામકાજ કરી શકાય, તમે જેને જવાબ સિલેક્ટ કરો ને એનું નોર્મલ ગુજરાતી કરવાનું અને એના ગુજરાતીમાં અંડરલાઈન કરેલો ભાગ મળે તો જવાબ સાચો. આવું તમે નાનું મોટું વેરિફિકેશન કરી શકો. તો મિત્રો, આ હતો તમારો હતો સેક્શન એ, જે સૌથી મહત્વનો સેક્શન, જેકપોટ રોકડા માર્ક્સ લઈ શકાય એવો મુદ્દો છે. આઈ હોપ તમને સમજાઈ ગયો છે. હવે ઓશિયન કોચિંગ ક્લાસીસે તમારા માટે એક મસ્ત મજાનું આયોજન કરેલું છે. આ ગાલા અસાઇનમેન્ટના જે તમને અહીંયા સોલ્યુશન મળી રહ્યા છે એ તમારે સોફ્ટ કોપી સ્વરૂપે, પીડીએફ સ્વરૂપે વાંચવા માટે જોઈતા હોય તો ડાઉનલોડ કરો એપ્લિકેશન ઓશિયન કોચિંગ ક્લાસીસ અને ક્યાંય પણ અટવાવશો 7046222254 નંબર પર કોન્ટેક્ટ કરીને વધારે માહિતી પણ મેળવી શકો. વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો. અપડેટ્સ બધા ત્યાં જ મળવાના છે અને તમારું બોર્ડનું વર્ષ શાનદાર હિટ થવાનું છે. તો તૈયાર થઈ જાઓ. મળતા રહીશું આવી જ રીતે નવા સેક્શનમાં નવી માહિતી મેળવતા રહીશું. થેન્ક યુ. વિડીયોને લાઈક કરી દેજો.